આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ચરિત્રના માસ કલ્પની નજીક આપણે પહોંચી રહ્યા છીએ. પૂજ્યશ્રીના જીવનની અંદરમાં આ માસ કલ્પ શબ્દનું બહુ મહત્ત્વ હતું. તેઓ જ્યારે પણ વિચરણ કરતા ભારતની અંદરના ઓલમોસ્ટ તમામ રાજ્યોની અંદરમાં જ્યાં જ્યાં વિચરણ શક્ય છે એવા રાજ્યોની અંદરમાં પૂજ્યશ્રીનું વિચરણ એ બહુ જ ઉદાત્ત રીતે થયું છે. જ્યાંથી પણ વિનંતી આવે અને સાહેબને શક્યતા લાગતી હોય કે અહીંયા આગળ ધર્મ પ્રભાવનાની ઘણી મોટી શક્યતા છે, તો સાહેબ પોતે અથવા પોતાના શિષ્યો પરિવાર એ બધામાંથી અચૂક કોઈને ને કોઈને મોકલતા. સાહેબનું વિહાર ક્ષેત્ર એટલું બધું વિશાળ હતું કે આપણને ખરેખર એમની કરુણા એ બહુ સ્પર્શે કે કેટલી કરુણા એમને આ જગત ઉપર હશે. કેટલાક ભાવિકો આવીને વિનંતી કરે કે સાહેબ અમારા ગામમાં આજ સુધી કોઈ ગુરુ ભગવંત પધાર્યા નથી, આપ એકવાર પધારો. અને સાહેબ એક સરસ મજાના વ્યાપારીની જેમ એમની સાથે વાત કરે કે બોલો તમે શું કરશો તો હું મોકલાવું. અને પછી 16 ઘરનું પણ ગામ હોય તો પણ સાહેબે પોતાના પ્રખર વિદ્વાન શિષ્યોને ચાતુર્માસ માટે ત્યાં મોકલ્યા હોય એવા દૃષ્ટાંતો છે. આ બધું એ દિશા સૂચન તરફ લઈ જાય છે કે ખરા અર્થની અંદરમાં કરુણા આ છે, શાસન પ્રભાવના આ છે કે જેની અંદરમાં સામા વ્યક્તિની યોગ્યતા, સામા વ્યક્તિની પાત્રતા અને આપણી શક્તિ એ બંનેનો સુમેળ કરાય છે. આજે આપણે લોકોની દૃષ્ટિએ શાસન પ્રભાવનાની વ્યાખ્યાઓ બહુ જ બદલાતી ગઈ. હવે શાસન પ્રભાવના કરવા માટે પૈસો બહુ મહત્ત્વનું ફેક્ટર બની ગયો અને કદાચ હોલ એન્ડ સોલ બનવાની દિશા તરફ આવતો ગયો. પહેલાં સાધર્મિક વાત્સલ્યો થતા હતા, એમાં નીતરતો સાધર્મિક પ્રત્યેનો વાત્સલ્યનો ભાવ હતો. એટલે કદાચ મેનુમાં લાડુ ગાંઠિયા અથવા એવી કંઈક વસ્તુઓ હોય, 3, 4, 5 વસ્તુઓ હોય, પણ જાતે પોતાના પરિવાર સાથે તે ક્ષેત્રમાં યુવક મંડળો હોય તો એ યુવક મંડળોની હાજરી સાથે સાધર્મિક ભાઈબંધુઓને પીરસવાની અને એમને વાત્સલ્યપૂર્વક જમાડવાની એક સરસ મજાની પ્રક્રિયા થતી. આજે એ સાધર્મિક વાત્સલ્યમાંથી વાત્સલ્ય શબ્દ ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ કઈ રીતે ઠઠારાથી કે આડંબરપૂર્વક અથવા બહુ જાજરમાન રીતે એમને વિશેષ દ્રવ્યો, વધારે દ્રવ્યો સાથે એમની ભક્તિ કરી શકાય એની ઉપર જોર વધ્યું. ખોટું છે એમ નથી. અત્યારે આપણે કોઈ વસ્તુની સત્ય અસત્યની મૂલવણી માટે નથી બેઠા, કારણ કે સત્ય અસત્ય આમ પણ રિલેટિવ મેટર છે. એ અપેક્ષાએ જ હોય. કોકની અપેક્ષાએ જે સત્ય છે એ બીજા કોકની અપેક્ષાએ અસત્ય છે. એટલે એવું કોઈ નિતાંત શાશ્વત સત્યની વાતો અને એ ચર્ચાઓ કે એ વિવાદોની વાત નથી. પણ એટલું ચોક્કસ છે કે સાધર્મિક વાત્સલ્ય એ વાત્સલ્યથી થવું જોઈએ. તો વાત્સલ્ય એ જાતે પીરસવામાં આવે, વાત્સલ્ય એ પોતાના સ્વજનોની જેમ એમને ટ્રીટ કરવામાં આવે, વાત્સલ્ય એ એમના આવવાથી એમણે આપણી પર ઉપકાર કર્યો છે એવા વિચારોથી આવે. વાત્સલ્ય એ મારા સગા ભાઈબંધુની જેમ મારે એમનું ધ્યાન રાખવું જોઈએ, મારે એમની ભક્તિ કરવી જોઈએ, આવા ભાવથી આવે. સુપાત્ર દાન આ નામનું તત્વ જે ફક્ત ને ફક્ત ગુરુ ભગવંતો સાથે આપણે જોડ્યું છે, એમાં સુપાત્ર એ મહત્ત્વનું છે. આ સાધર્મિક બંધુઓની અંદરમાં કેટલા બધા સુપાત્રો હોય છે. આપણી ભક્તિના પ્રકારમાં એ પ્રકાર ક્યાંક ને ક્યાંક લિપ્ત થતો ગયો છે. પૂજ્ય પ્રેમસુરી મહારાજ એમના એક અનૂઠા કાર્યની આજે આ જ દિશામાં વાત કરવી છે.
આપણા જીવનમાંથી સાધર્મિક ભક્તિનું, સાધર્મિક વાત્સલ્યનું મહત્ત્વ બદલાયું, અલગ રૂપે થયું. એના કારણે સૌથી મોટો એક ભય જે જૈન શાસનને આવીને ઊભો રહ્યો છેલ્લા કેટલાક વર્ષોથી, એ છે નવી પેઢીનું જોડાણ. આપણી પાસે અમૂલ્ય વિરાસતો છે, આપણી પાસે વિશાળ વિશાળ સંપત્તિઓ છે, ક્ષેત્રો છે. અત્યારે આવવાવાળા લોકો પણ ઘણા છે, પણ આવવાવાળાની ક્વોન્ટિટી અને આવવાવાળાઓની ક્વોલિટી, એ બેનો ફરક આપણે સુપેરે સમજી શકીએ છીએ. આજથી કેટલાક વર્ષો પહેલાં જેટલી સગવડોની ડિમાન્ડ સાથે યાત્રાઓ થતી હતી, આજે એ સગવડો આપી અને જો યાત્રા કરાવવામાં આવે તો યાત્રા કરનારા કેટલા મળશે એ પ્રશ્ન થઈ જાય. કારણ કે ફોકસ યાત્રાની જગ્યાએ સગવડ થઈ ગઈ. આપણા ઘરમાં એસી છે એટલે આપણી ધર્મશાળામાં એસી હોવું જ જોઈએ. ભલે આપણે ઘરમાં જીવનભર રહેવાનું છે અને યાત્રામાં એક જ દિવસ માટે જવાનું છે, પણ તો પણ સૌથી પહેલો પ્રશ્ન પૂછાય, ધર્મશાળામાં એસી છે ને? બસની અંદર એસી છે ને? ક્યાંક ને ક્યાંક આપણે બધા જ એક અલગ દિશા તરફ જઈ રહ્યા છીએ એવું આપણે રિયલાઇઝ કરવું પડશે અને રિયલાઇઝ કરીને ક્યાંક અટકવું પણ પડશે. અને આ બધાના કારણે નવી પેઢીનું જોડાણ એ ઘટતું ગયું. કારણ કે નવી પેઢીને આ દંભ જે છે, કે જેમાં નામ બહુ રૂડું ને રૂપાળું અપાય કે તીર્થયાત્રા, અને અંદર પોષાય ફક્ત ને ફક્ત આપણી પોતાની સગવડ યાત્રા, આ દંભ બેસતો નથી નવી પેઢીને. આપણી પાસે સરસ મજાની પાઠશાળાઓ છે, પણ પાઠ ભણાવવાની કોઈ શાળાઓ નથી. સૂત્ર શાળાઓની જેમ એ રહી જાય. કેટલીક લાલચો અપાય સારી ભાવના માટે, પણ એ પ્રલોભનો આપ્યા પછીથી એન્કેશ કરવાની વાત આવે ત્યાં આપણી પાસે વિઝન ઓછું થઈ જાય. અને એટલે જ 5મી 6ઠ્ઠી સુધી આવતો છોકરો 8મીમાં આવે એટલે પછી એનાથી સૌથી પહેલું શું છૂટે? દેરાસરને ઉપાશ્રય. કેમ? કારણ કે હવે એને પ્રલોભનોની અસર નથી. પ્રલોભનોથી બિયોન્ડ પણ એક લાગણી હોય જે નાનપણથી આપણે જન્માવી પડે. પ્રલોભનો આવે એનો વાંધો નથી, પણ પ્રલોભન એકલા આવે, લુખ્ખા આવે, એનો વાંધો છે. એ લાગણી સાથે આવ્યા હોય તો જે દિવસે પ્રલોભનની કિંમત ઘટી જશે એ દિવસે લાગણીના કારણે પણ ધર્મ ઊભો રહેશે. આ બધી વાતો પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના મગજની અંદર સ્થિર હતી. આ બધી વેદનાઓ પ્રેમસુરી મહારાજ સાહેબ એ સમયે પણ સમજતા હતા. અને એમની પાસે પ્રભાવક શિષ્યોની ફોજ હતી કે જેઓ એટલા બધા જ્ઞાનની અંદર મગ્ન હતા કે જ્ઞાન દ્વારા હવે જે પ્રવચન ધારા એમને તાત્વિક રીતે લોકો સુધી પહોંચાડવી હતી એ બહુ સરળ બનતી ગઈ. અને આવી જ એક ભાવનામાંથી જન્મેલ પ્રેમસુરી મહારાજ સાહેબ તરફથી મળેલ જૈન શાસનને અમૂલ્ય 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 ભેટ એટલે શિબિર. સાહેબ સાથેનું જીવનનું અભિન્ન અંગ એટલે શિબિર. વ્યવહારિક શિક્ષણ અને પશ્ચિમી વિકૃતિના વાયરાને કારણે નવી પેઢી જ્યારે ધર્મવિમુખ અને નાસ્તિક જેવી બનવા લાગી હતી, જિનાલયો ઊભા હોય પણ પૂજા કરનાર કદાચ કોઈ જોવા ન મળે એવી સ્થિતિની અંદરમાં જ્યારે જૈન જગત જઈ રહ્યું હતું, પાઠશાળાના મકાનો મોટા મોટા હોય પણ ધાર્મિક અભ્યાસ કરવાવાળું કોઈ ન હોય એવી સ્થિતિમાં જ્યારે આપણી જ્ઞાનશાળાઓ આવી સ્થિતિમાં મુકાઈ હતી, સંઘની પેઢીઓ હોય પણ એમાં વહીવટ કરનારા કોઈ ન હોય, આવી સ્થિતિમાં ભવિષ્યમાં જૈન જગત ન મુકાય એ વિચારણા, એ વેદનાથી પ્રેરાઈ અને પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના હૃદયની અંદર, મનની અંદરમાં એક સરસ મજાનો ઉપાય નીકળ્યો જેનું નામ હતું શિબિર. પૂજ્ય ભાનુવિજયજી મહારાજ સાહેબને પન્યાસ હતા એ સમયે એમને વાત કરી સાહેબે કે આપણે આવું કંઈક કરીએ. અને ગ્રીષ્મકાલીન જ્ઞાન સત્ર એના આયોજનો નક્કી થયા. બહુ જ ભગીરથ કાર્ય હતું. કદાચ કેટલાક લોકો હસી કાઢતા હતા કે સાહેબ આ નવી યુવા પેઢી દર્શન કરવા નથી આવતી. તમે એમ વિચારો છો 18 દિવસ એમ 22 દિવસ તમારી આગળ રોકાશે? શક્ય જ નથી સાહેબ. ક્યાંક આવો વિરોધ હતો તો ક્યાંક ફરી પાછું એ જ શાસ્ત્ર નામનું શસ્ત્ર લઈ અને વિરોધ ઊભો થયો હતો.
તમે આવું કરી જ ન શકો, આ શાસ્ત્રીય જ નથી. ગમે તે હોય, પણ આ જૈન શાસનનું ગજબનું ભાગ્ય છે કે તમે કોઈ પણ પ્રપોઝલ મૂકો, વિરોધ ઇઝ બાઉન્ડ ટુ હેપન. બહુ કડવી હકીકત છે, પણ હકીકત છે. એ સમયે પણ આ જ પરિસ્થિતિ. શિબિરનો પ્રચંડ વિરોધ. અને તેમ છતાં પણ પ્રેમસુરી મહારાજ સાહેબની અડગતા, પન્યાસ ભાનુ વિજયજી મહારાજ સાહેબ એ સમયના, એમની પોતાની ગજબની નિશ્ચય ધારા, એકદમ નિશ્ચલ એવો એમનો નિશ્ચય, અને ગમે તે હિસાબે ગમે તેવા વિરોધની વચ્ચે પણ શિબિરો કરવી જ છે, આ ભાવપૂર્વક વિક્રમ સંવત 2010 ઈસવીસન 1954 1954માં મે મહિનામાં નાસિક મુકામે એક ગ્રીષ્મકાલીન જ્ઞાન સત્રનું આયોજન થયું. મહારાષ્ટ્રના અનેક યુવાનો આ જ્ઞાન સત્રમાં જોડાયા. જ્ઞાન સત્રના વિષયોમાં ક્યાંય કોઈ હસી મજાકવાળી વાત નહીં, જોક્સ નહીં, ક્યાંય કોઈ પણ પ્રકારે એલફેલ વાતો, ઇતર વિષયો નહીં, નિતરતા તત્વજ્ઞાનના વિષયો. આજે આપણે સાંભળીએ તો આપણને પણ લાગે કે કોણ બેઠું હશે, બધા લાંબા થઈને સૂઈ ગયા હશે. તત્વજ્ઞાનની વાતો યુવા વર્ગની સામે કેવી રીતે થાય? પણ એ ભાનુ વિજયજી મહારાજ સાહેબનો અને પ્રેમસુરી મહારાજ સાહેબનો જાદુ હતો કે એમને વસ્તુઓને માઇલ્ડ કરતાં પણ આવડતી હતી. એવી રસપ્રદ બનાવી દીધી એમની વાતોને કે એક ધારા એક તાન થઈને યુવાનો સાંભળતા રહ્યા એટલું નહીં, ઘેલા બનતા ગયા. અને પછીથી જે રીતે આ પદ્ધતિ આગળ વધી, બહુ જ ઓફિશિયલી અને એકદમ અપ્રોપ્રિએટ પ્લાન્ડ મેનરની અંદરમાં સૌથી પહેલી જે શિબિર થઈ એ થઈ વિક્રમ સંવત 2020 અચલગઢ 31 દિવસની શિબિર, જેના વિષયોમાં જૈન તત્વજ્ઞાન, જૈન આચાર, જૈન ઇતિહાસ, જૈન ભૂગોળ, માર્ગાનુસારીના ગુણો, આ બધી પાયાની વાતો, એ બધી વાતો શીખવાડવાની શરૂ થઈ. માતા પિતાનો વિનય, જીન પૂજા, ચોવિયાર, વ્યસન ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, સામાયિક, આ બધા ધર્મોની સમજણ યુવા પેઢીને આપવામાં આવી. એ પણ એ રીતે કે જે પદ્ધતિ એમને ફાવે. 1947માં એમ કહેવાય છે કે દેશની અંદર ક્રાંતિ થઈ હતી કે નહીં એ પછીનો વિષય છે, પણ ક્રાંતિના કારણે દેશ આઝાદ થયો હતો. અને આ 1955-56 અને લગભગ કંઈક 60ની પછીની ઘટના હશે કે જ્યારે એક ક્રાંતિ ધર્મના ક્ષેત્રમાં પણ આવી. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબની પ્રેરણા થકી એક અદ્ભુત સંસ્કાર ક્રાંતિનું આયોજન થયું. એક પછી એક મહાત્માઓ, શ્રવણોપાસક યુવાનો આ શિબિરના ક્રેઝની અંદર જોડાવા લાગ્યા. 31 દિવસની શિબિર, આજે આપણે કલ્પના પણ કરીએ ને તો પણ એમ લાગે કે અશક્ય લાગે આપણા ફાસ્ટ લાઈફ માટે. પણ આ એક વચલો ફેઝ એવો આવ્યો જૈન શાસનનો કે જેની અંદરમાં શિબિરોએ ગજબનું પરિવર્તન, ગજબનું લોકોની અંદર, મનની અંદર માણ્યું. જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ. જે લોકો વિરોધ કરવાના રત હતા એ લોકો ધીરે ધીરે 2, 5, 6 વર્ષ થયા અને પછી બધાને એવું લાગ્યું કે હવે તો આનો વિકલ્પ નહીં હોય, કારણ કે આનાથી સારું કયું માધ્યમ હોઈ શકે ધર્મના અમૃત પીવડાવવાનું. અને એમનામાં પણ શિબિરો, નામ બદલાય ભલે, કામ એક જ, એ બધી ચાલુ થઈ. અને પ્રેમસુરી મહારાજ સાહેબના આ વિચારને લોકોએ સાર્વત્રિક રીતે જાણે પોતાના વિચાર તરીકે સ્વીકારી અને વધાવી લીધો હોય એ રીતે આ શિબિરો સફળતાની શિખરો એક પછી એક સર કરવામાં લાગી. ચાતુર્માસની અંદરમાં રવિવારીય શિબિરો પણ શરૂ થઈ. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમણે રવિવારીય શિબિરનું આયોજન શરૂ કર્યું. જ્યારે એવું લાગવા લાગ્યું કે હવે 21 દિવસો મુશ્કેલ લાગે છે, એજ્યુકેશન સિસ્ટમ, આપણી બિઝનેસ સિસ્ટમ એ બધી જેમ જેમ બદલાવા લાગી એમ 31 ને 21 દિવસ એ જ્યારે મુશ્કેલ થવા લાગ્યા. અલબત્ત પૂજ્ય ગુંડતસુરી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો હજી પણ એ શિબિરોના માધ્યમની અંદરમાં પોતાનો જાણે છેક સુધી પોતાના પ્રાણ હતા ત્યાં સુધી સાહેબ આ શિબિરોના માધ્યમને એમણે પકડીને રાખી હતી. અને આવા હજી ઘણા મહાત્માઓ 15-15 દિવસ, 21-21 દિવસની શિબિરો, આજે પણ વેકેશનની અંદરમાં છોકરાઓની શિબિરો, બાળકીઓની શિબિરો,
15 દિવસની શિબિર, 8 દિવસની શિબિર, આ બધી શિબિર 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 શબ્દ જે છે એ શબ્દનું ઉદ્ગમ બિંદુ, એની ગંગોત્રી એટલે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. અને આ શિબિરો દ્વારા એક મહાન શાસન સેવા થઈ. એક નાનકડો પ્રસંગ જે શિબિરોના માધ્યમે પૂજ્યશ્રીના જીવનમાં જ બન્યો હતો. સાહેબનું સ્વાસ્થ્ય બહુ નાદુરસ્ત રહેતું હતું અને ભાનુ વિજયજી મહારાજ સાહેબ એટલે કે મોહન ભાનુશ્વરી મહારાજ સાહેબ એ સમયે રાજનગરની અંદરમાં હતા. એમણે સાહેબને પત્ર લખ્યો કે સાહેબ આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે એવા સમાચાર જાણવા મળ્યા અને એના કારણે આપનો સેવક ખૂબ ચિંતા અનુભવે છે. આપશ્રીના આદેશથી શિબિર માટે હું અહીંયા આવ્યો છું, પણ સાહેબ મારું મન આપની ચિંતામાં વ્યગ્ર રહ્યા કરે છે. એથી સાહેબ કર જોડીને આપશ્રીને વિનંતી કરી રહ્યો છું કે મને અનુજ્ઞા આપો, હું શિબિર રદ કરી અને આપશ્રીની સેવામાં જલ્દી પહોંચી જાઉં. એક વિનયી શિષ્ય, એની એક બહુ જ વિનયી ભાષાની અંદરમાં એક વિનવણી અને એનો જવાબ પ્રત્યુત્તર પૂજ્યશ્રીએ જે રીતે આપ્યો એ પદ્ધતિ અને એ શબ્દો એ સાહેબના મનની અંદરમાં શિબિર માધ્યમ માટે જે એક જબરદસ્ત એસ્ટાબ્લિશમેન્ટ હતું એને સૂચવે છે. સાહેબે જણાવ્યું, શિબિર દ્વારા આજની યુવા પેઢીને અકલ્પ્ય લાભ થાય છે, તેથી શિબિર કરવી અત્યંત આવશ્યક છે. શિબિર રદ કરવી એ જરા પણ ઉચિત નથી. મારું સ્વાસ્થ્ય સુધારા પર છે અને કદાચ ઓછું વધતું હોય તો દેવગુરુ કૃપાથી સંપૂર્ણ સારું થઈ જશે. તમારે અમદાવાદ રોકાવવાનું છે અને શિબિર દ્વારા કોલેજિયન યુવાનોને ધર્માભિમુખ બનાવવાના મહાન શાસન સેવાના કાર્યને અટકાવવાનું નથી. કેવા શબ્દો! એક નવું માધ્યમ, સમય પ્રમાણે બદલાતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ બધા પ્રમાણે સતત બદલાતા રહેતા એવા પરમાત્માના શાસનનું ગીતાર્થ કહી શકાય એવું આ એક નવું માધ્યમ શિબિર. પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા અને પછીથી તો ભાનુ વિજયજી મહારાજ સાહેબ એટલે કે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના દ્વારા શરૂ થયેલી આ ધારા એ પછી તો કેટલા બધા ગુરુ ભગવંતોએ આ શિબિરોને માધ્યમે હજારો લાખો યુવાનોને ધર્મ શું છે, ધર્મ એ આપણો છે, જૈન ધર્મ, જૈન કુળમાં જન્મેલા વ્યક્તિઓને જૈન બનાવવાનું એક સરસ મજાનું આયોજન એ એમણે કેરી ફોરવર્ડ કર્યું. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય હેમરત્ન સુરીશ્વરજી મહારાજા, આચાર્ય વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય યશોવર્મ સુરીશ્વરજી મહારાજા, આવા કેટલા નામો કે જે નામોનો ડંકો વાગતો શહેરોની અંદરમાં અને યુવાનોની ભીડ જામી જતી. પરિણામ કેવા? શિબિરના સાહેબ આગળ કેટલાક લોકો આવ્યા હતા શિબિરનો વિરોધ લઈને અને સાહેબની પાસે ઘણું બધું બોલીને ગયા. એ પછીથી કેટલાક લોકોએ સાંભળ્યું સાહેબના સુશ્રાવકો અને પછી સાહેબ પાસે આવીને એમણે કીધું કે સાહેબ, શિબિરનો વિરોધ કરનારાઓએ એકવાર શિબિરનું કાર્ય જોવું જોઈએ. કેટલાય વિદ્યાર્થીઓ કેવા કેવા ત્યાગ કરે છે, કેટલાય કોલેજિયનો તો સર્વવૃત્તિ પ્રત્યે ઉત્કટ રાગ ધરાવતા થઈ ગયા. કેટલાય વિદ્યાર્થીઓ પોતાના ગામમાં જઈને ગામના વિદ્યાર્થીઓને ધર્મનું તત્વ સમજાવે છે. વિરોધ કરવો જ છે, આદત છે, ઈચ્છા છે અને એક તાસીર બની ગઈ છે. તો સાહેબ બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એનો વિરોધ કરતાં શીખવાડો. આ શિબિરના માધ્યમનો વિરોધ નહીં સાહેબ, કારણ કે આનું કનેક્શન નવી પેઢી સાથે છે. પણ કેટલીક સમયની જ એક તકલીફ છે, કાળનો જ આ એક પ્રભાવ છે કે કેટલાક લોકોએ નક્કર યોજના કરી અને છાપે ચડીને બુમરાણ મચાવી અને એક બેહુદું આક્રમણ થયું. આમ પણ સૌથી ભયંકર આક્રમણ આ છે કે જેમાં મીડિયાનો ઉપયોગ થાય, પછી એ સોશિયલ મીડિયા હોય, ન્યૂઝ પ્રિન્ટ મીડિયા હોય કે ગમે તે મીડિયા હોય. અને ખરેખર એવા લોકોને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તમારા ને અમારા ઘરની અંદરમાં જે પ્રશ્નો ઊભા થાય છે રોજબરોજના જીવનમાં, શું એને તમે છાપે ચડાવો છો? શું એને સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા મૂકો છો કે જુઓ મારી મમ્મીએ આ કર્યું, જુઓ મારા પપ્પાએ આ કર્યું, મારા શિષ્યએ આ કર્યું, મારા ગુરુએ આ કર્યું? એવું સૂચતું નથી, કારણ કે ત્યાં સ્વાર્થ કેન્દ્રિત જીવન જે છે એ નજર સમક્ષ છે, અહંકાર પ્રેરિત જીવન નજર સમક્ષ છે. પણ કોક મહાત્માએ, કોક પક્ષીએ, કોક સંઘે કંઈક ખોટું કર્યું તો એને એવું છાપરે ચડાવો, એવું સોશિયલ મીડિયામાં ચડાવો કે જાણે સામો પક્ષ એ ફક્ત ને ફક્ત તમારી સામે નબળો બનીને બેસી જાય અને તમારો અહંકાર મેરુ જેટલો અડગ થઈને ઊભો રહે. એની માટે વાપરવાનું કયું નામ? તો કે સેવાનું.
ભક્તિનું, રક્ષાનું, આવા બધા નામો વાપરવાના. અત્યંત બેહુદી ધારા જેને કહી શકાય એ જૈન શાસનમાં કે એ સમયે પણ પ્રવર્તિત હતી. પણ આ બધી બેહુદી ધારા સામે અડલ અને નિશ્ચલ મેરુ સમા પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબનો આત્મવિશ્વાસ, પન્યાસ ભાનુ વિજયજી મહારાજ સાહેબની એ પ્રખર પુરુષાર્થની ધારા, આ બધાના કારણે દીર્ઘદર્શિતા, શાસન દ્રષ્ટિ, આ બધાના કારણે આજે શ્રી સંઘ એવા મીઠા ફળો ચાખે છે કે જેનો કોઈ તોલ નથી. કેટલાય લોકો આજે વિદેશોમાં વસ્યા હશે કે જે લોકો કોઈક ને કોઈક શિબિર સાંભળી અને વિદેશમાં ગયા છે અને આજે વિદેશની અંદર કેટલાય નવા નવા સંઘોની અંદર લોકોને જોડી અને ત્યાં પણ ધર્મનો પ્રચાર કરે છે, ત્યાં પણ ધર્મની આચરણા કરે છે. આ બધાના મૂળમાં જો કોઈ હોય તો આ શિબિર છે. અને એટલે જ પરમાત્માના શાસનની અંદરમાં વિરોધના વંટોળની સામે ઊભા રહેનાર મહાપુરુષો કે જેમના આશય શુદ્ધ છે એવા મહાપુરુષોને યુગ પુરુષ કહેવાયા. પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા એ આવા યુગ પુરુષ હતા, આર્ષદ્રષ્ટા હતા. શિબિરના એ માધ્યમને નતમસ્તકે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ એટલા ઓછા કે જેણે નવી પેઢીને યત્કિંચિત રૂપે પણ આ જૈન શાસનની અંદરમાં જોડી. એવા શિબિરના ઉચ્ચતમ દાતા, શિબિરના પ્રણેતા એવા પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજાના આ ગુણને વંદના કરી અને આ ગુણ હજી પણ ખીલે, હજી પણ યુવા પેઢી આ જૈન શાસનમાં વધુને વધુ જોડાય. ગમે તેટલી શાસન હિલનાના પ્રસંગો અત્યારે બનતા હોય, ગમે તેટલા અવિચારી પગલાં લોકો લેતા હોય અને ધર્મથી વિમુખ થાય, એ રીતે ફક્ત પોતાના અહંકાર માટે જે લોકો ધર્મને વાપરતા હોય એ બધાની સામે શુભતા માથે ચડીને, છાપરે ચડીને શુભતા પરમાત્માના શાસનમાં આવે અને જોડાય એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.